નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ખેડૂતોએ ફરી એકવાર નવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરી છે. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રી સાથે બેઠક કરીને પોતાના 14 મુદ્દા પર એક્શન લેવાની માંગ કરી. ચૂંટણી પહેલા પણ કિસાન સંઘ તેમની સમસ્યાને લઈને સરકારનું ધ્યાન દોરી ચૂક્યું છે. હવે ફરી એક વખત ભાજપની સરકાર સત્તામાં છે. ખેડૂતોને અગાઉ આપેલા વચનોના પાલન માટે કિસાન સંઘે સરકારનું ધ્યાન દોર્યું છે. ખેડૂતો કઈ કઈ બાબતોને લઈને પરેશાન છે તે અંગે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની સમસ્યા અને વિવિધ માંગો પર સરકારે ફરી એકવાર કિસાન સંઘને આશ્વાસન આપ્યું છે. તેમના તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી છે. જોકે સવાલ એ છે કે શું સરકાર આવનારા બજેટમાં ખેડૂતની પડતર માંગ અંગે કોઈ ખાસ જોગવાઈ કરશે? ખેડૂતલક્ષી મુદ્દાઓના ઉકેલ માટેનો આખરે સરકારનો રોડમેપ શું છે? ખેડૂતની પડતર માંગનો ઉકેલ આવશે કે કેમ? કિસાન સંઘે સરકાર સમક્ષ મૂકેલી માંગ અંગે સરકાર વિચાર કરશે કે કેમ? આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજે મહામંથન. ખેડૂતોની કેટલીક પડતર માંગો છે અને પડતર માંગોને લઈને રજૂઆત કરવામાં આવી છે. ફરી એક વખત સરકાર સમક્ષ પોતાની માંગ જે મૂકવામાં આવી છે એનો ઉકેલ આવશે કે કેમ તેને લઈને આજે આપણે વાતચીત કરવાના છે. પરંતુ એ પહેલા જાણીશું કે શું આખો આ મામલો છે. સર્ટિફાઈડ બિયારણો જે બીજ નિગમ તરફથી રજૂ થતા હોય છે અને ખેડૂતોના એના ઉત્પાદનના જે યોજના હોય છે એની અંદર પણ વધારવાની અમે માંગણી કરી છે કે ભાઈ ગુજરાત રાજ્યનું બીજ નિગમ આપણું છે એ કેવી રીતે સ્ટ્રેન્થનિંગ થાય, એ બીજ નિગમના વધુમાં વધુ પ્લોટો ખેડૂતોને આપે ને ખેડૂતો આત્મનિર્ભર બને, જેથી કરી અને બજારની અંદર પણ કોમ્પિટિશન થાય. એટલે બજારની જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ ખેડૂતોને જે ઉત્પાદન કરવાના પૈસા ચૂકવવાના છે એ કેવી રીતે વધારે આપે. આવા લગભગ 14 મુદ્દાઓ અમે સરકારશ્રી સમક્ષ રજૂ કર્યા અને 14 મુદ્દાની અંદર સરકારે અમને બાંયધરી આપી છે કે આગામી બજેટની અંદર અમે આનું વિસ્તૃત રજૂ કરી અને એના પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કરીશું. એકંદરે એવું કહી શકાય કે રાઘવજીભાઈએ આજની બેઠક અમારા મતે સફળ છે. ભારતીય કિસાન સંઘ નિત્ય સિદ્ધ ચાલતું સંગઠન છે. એની જોડે જે કંઈ પણ પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નો નીતિ વિષયક બાબતોના પણ પ્રશ્નો હોય અને સરકારે જે નીતિ ઘડી હોય એની અંદર ક્યાંક ત્રુટી હોય અથવા ખેડૂતોને જે તકલીફો પડતી હોય એના સોલ્યુશન કેવી રીતે લાવવા એ મુદ્દાઓ જયારે કિસાન સંઘ સમક્ષ આવતા હોય છે ત્યારે કિસાન સંઘ એ મુદ્દાઓ સરકારશ્રી સમક્ષ રજૂ કરતું હોય છે. આજે એક વાતનો આનંદ થાય કે સવારે 9 વાગે મને મંત્રી શ્રી રાઘવજીભાઈના ત્યાં બેઠક થઈ, સરકારની ગતિશીલતા પણ દેખાઈ અને જે અમે પ્રશ્નો રજૂ કર્યા એ પ્રશ્નોને સારી રીતે અમને થોડોક સંતોષ થાય એ રીતે અમને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી છે. ખેડૂતોની પડતર જે માંગો છે તે માંગોનો આખરે ઉકેલ ક્યારે આવશે અને તેને લઈને આજે જે બેઠક યોજાઈ છે તે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. બજેટ સત્ર હવે ખૂબ જ નજીક છે, તેમાં ખેડૂતો માટે ખાસ કોઈ જોગવાઈ કરવામાં આવશે કે કેમ? સરકારનો શું રોડમેપ છે? આ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. મહામંથનમાં ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે. ભાજપમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે, કોંગ્રેસના નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે, ખેડૂત અગ્રણી કુલદીપ સગર છે આપણી સાથે, તો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. આપ ચારેનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત જયેશભાઈ હું આપનાથી કરવા માંગુ છું. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને અનેક વખત આપણે વાત કરી ચૂક્યા છે. સરકાર હંમેશા પ્રતિબદ્ધતા દર્શાવે છે કે ખેડૂતો માટે સંવેદનશીલ છે, ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે તેવું સરકાર સતત કહેતી આવી છે. સમયાંતરે ખેડૂતો પોતાની માંગો જે છે તે સરકાર સમક્ષ મૂકતો આવ્યો છે અને હવે ફરી એક વખત કિસાન સંઘ આગળ આવ્યો છે. સરકાર સાથે આજે બેઠક કરવામાં આવી છે. કેવી રીતે જોઈ રહ્યા છો આ બેઠકને અને જે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે તેને લઈ ખાસ જયેશભાઈ? જ્યાં સુધી ખેડૂતોના સમસ્યાઓને લાગે વળગે છે ત્યાં સુધી ફક્ત આ 14 મુદ્દાઓ નહીં પણ મારા હિસાબે અમે જે સોર્ટ આઉટ કર્યા છે લગભગ 55 થી વધુ મુદ્દાઓ છે ને અમે પણ સરકારને એ વાત રજૂ કરી ચૂક્યા છે. આજે આ 14 મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘ જે સરકારમાં મંત્રીને મળ્યા અને એમને એવું લાગ્યું કે ભાઈ સરકાર તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. પણ તોરલ આપ એ વાતથી વાકેફ હશો કે જયારે એમણે હડતાલ કરી હતી અને ધરણા કર્યા હતા ત્યારે
આ બધી વાતોને લઈને સરકાર તરફથી એમને ખાતરી આપવામાં આવી હતી. જી. તોરલ, મારું સ્પષ્ટપણે માનવું છે કે આ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ ખેડૂતોને લાભ કરતા મુદ્દાઓ છે, પણ ફક્ત આ મુદ્દા ઉકેલાઈ જવાથી ખેડૂતોના પ્રશ્નોનો હલ થઈ જવાનો નથી, સમસ્યાઓ નું નિરાકરણ નથી થવાનું. મુદ્દો મૂળ એ છે કે ખેડૂતને ખેતી કરવી પોષાય એવું વાતાવરણનું નિર્માણ કરવું પડે, અને એને માટે જે ખેડૂતોના ઉત્પાદન છે, બે વસ્તુ તોરલ આપણે જોવી પડે કે ઇનપુટ જે ખેતી કરવા માટે સંસાધનોનો ઉપયોગ કરે છે એમાં ક્યાં તો સબસિડી મળવી જોઈએ અથવા તો ઓછા ખર્ચે ખેડૂતોને મબલખ પાક પાકે એવું વાતાવરણનું નિર્માણ કરી આપવું પડે. અને જ્યારે એનો માલ બજારમાં વેચવા માટે જાય, ઉત્પાદન થયેલો એનો જે પાક છે બજારમાં વેચવા જાય, ત્યારે C2+50% ની MSP એ ગેરંટી આપીને ખરીદવામાં આવે તો મારું એવું માનવું છે કે ખેડૂતોની સમસ્યાઓનો હલ નીકળી શકે. કિસાન સર્વોદય યોજના 10 કલાક વીજળી આપવાની વાત હતી, એ અત્યારે નથી આપવામાં આવતી. ચૂંટણી પૂરી થઈ એટલે 8 કલાક, અને એ પણ અનઇન્ટરપ્ટેડ વીજળી મળતી નથી. કેનાલની અંદર પાણી સફિશિયન્ટ પ્રમાણમાં વેવડાવવામાં નથી આવતું. એટલે તોરલ, મારું તો એવું માનવું છે કે MSP ની ગેરંટી આપવામાં આવે. સરકાર દ્વારા, વિષય કેન્દ્રનો છે પણ સ્ટેટ દ્વારા એની બજેટની ફાળવણી કરવામાં આવે. જ્યારે આવનારા બજેટમાં એ વાતની ચર્ચા કરવાની છે ત્યારે મગફળી છે, અત્યારે ડાંગરનો પાક ખેડૂતોનો MSP 400 કરતા વધારે છે, પણ ખેડૂત ખુલ્લા બજારમાં જયારે વેચાય છે ત્યારે 360-70 થી વધારે એક મણ ડાંગરનો ભાવ મળતો નથી. એ જ વસ્તુ જે 2200 એક મણ 2400 સુધી ગયેલો કપાસનો ભાવ અત્યારે 1400 કોઈ ખરીદતું નથી. મગફળી અત્યારે બજારમાં આવવાની જયારે શરૂઆત થશે ત્યારે પણ આ જ પરિસ્થિતિ છે. તે મારી તો આપના માધ્યમ દ્વારા સરકારને વિનંતી છે કે C2+50% ની ફોર્મ્યુલા આપ જ કહેતા હતા કે અમે સત્તામાં આવીશું અને C2+50% ની થી અમે ખરીદી કરીશું. તો મને એવું લાગે છે કે સરકાર શેની રાહ જોવામાં આવે છે? ફક્ત 23 કોમોડિટીઝ શા માટે? તમામ કોમોડિટીની ખરીદી કરવામાં આવે. અને જે ક્રોપ ઇન્સ્યોરન્સ 19-20 નું એમણે એમની રજૂઆતમાં વાત કરી છે, 205 તાલુકાના સર્વે થયેલા, ટકાવારી પ્રમાણે આપવાની વાત થયેલી, તોરલ હજી સુધી કોઈ ચૂકવણું થયું નથી. અત્યારની વાત કરીએ તો હાલના ચોમાસામાં જે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદને લઈને જે પાકને નુકસાન થયું હતું એના સર્વે કરવામાં આવ્યા. એક કેળના પાક સિવાય બીજા કોઈને ચૂકવણું કરવામાં આવ્યું નથી. એટલે તોરલ, મારું એવું માનવું છે કે સરકારે નિષ્પક્ષ રીતે તમામ પ્રકારની ખેતી કરતા ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને લઈને નુકસાન જાય ત્યારે કોઈ સ્પેશિયલ બજેટની ફાળવણી કરીને સર્વે થયા છે છતાં ચૂકવણા કરવામાં નથી આવતા. નિયમો સરકારે જ બનાવ્યા છે અને એ નિયમ પ્રમાણે બધું જ સાનુકૂળ છે, છતાં પણ ચૂકવવામાં નથી આવતું. એટલે તોરલ, મારું તો એવું માનવું છે કે સરકારની સંવેદનશીલતા જે વાત થાય છે એ સંવેદનશીલતા એટલી ખેડૂતો પ્રત્યેની નથી રહી. જ્યાં સુધી ખેડૂત સંગઠનોને લાગે વળગે છે ત્યાં સુધી જે મુદ્દાઓને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપસ્થિત કરવા જોઈએ, બહુ જવાબદારીપૂર્વક તોરલ કહું છું કે અમે ખેડૂત સંગઠનો પણ સરકારને એ વાતે કન્વિન્સ નથી કરી શકતા. એ અમારી બદકિસ્મતી છે. પણ ખેડૂતોને જે મુદ્દાઓ છે ફક્ત આ 14 મુદ્દાનો હલ થવાથી, 14 મુદ્દાનું નિરાકરણ આવવાથી ખેડૂતોની સમસ્યા ઓછી નથી થવાની એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ઠીક છે જયેશભાઈ. કુલદીપભાઈ, જયેશભાઈ જે વાત કરી રહ્યા છે, કિસાન સંઘે જે વાત કરી, 14 પડતર માંગોને લઈને મુલાકાત કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, સરકારે બાંહેધરી પણ આપી છે કે જે પ્રશ્નો છે તે ઉકેલાઈ જશે. જયેશભાઈ કહી રહ્યા છે કે માત્ર 14 પ્રશ્નોના ઉકેલ માનો કે આવી પણ જાય છે તો ખેડૂતોના પ્રશ્નો જે છે તે તેમના તેમ રહેશે, કારણ કે 55 જેટલા પ્રશ્નો એવા છે કે જે ખરેખર ઉકેલાવા જોઈએ. માત્ર 14 પ્રશ્નો, 14 મુદ્દાઓ નથી. શું માનવું છે આપનું? તોરલબેન, જયેશભાઈ જેમ વાત કરી એમ આ જે પ્રશ્નો કિસાન સંઘે ઉઠાવ્યા છે દિલ્હીમાં અને અહીંયા ગુજરાતમાં, એ વેલકમ છે. એમાં એમને ખેડૂતોના ભલા માટે જ વાત કરી છે. પણ મોટાભાગના તમે પ્રશ્નો જોશો ને
તો હું પ્રિન્સિપલી એને અગેન્સ્ટ નથી, પણ મોટાભાગના પ્રશ્નો જે છે ને એ બીમારીના લક્ષણની સારવાર કરવા માટેના છે, એના મૂળની વાત નથી, અને એમાં રિગરસલી વાત કરવામાં આવતી નથી. બીજી એક વાત મારે ખાસ અહીંયા કરવી છે કે ચલો કિસાન સંઘે ઇનિશિયેટિવ લીધું છે, સારું છે, ભગીની સંસ્થા છે આરએસએસની, અરે બીજેપીની, તો એમને મને એક વસ્તુ સમજાતી નથી કે આટલા દેશમાં, ગુજરાતની જ આપણે વાત કરીએ, બીજા સંગઠનો છે એ પણ ખેડૂતો માટે જ લડે છે. હવે એમને એના પ્રતિનિધિઓને સાથે લઈ જવામાં શું વાંધો છે, કેમ આભડછેટ છે? એટલે આ એક મુદ્દો મારે અહીંયા રજૂ કરવો છે કે સાથે લઈ જાઓ તો તમને તમારો એમ્પાવરમેન્ટ થશે, તમારી વાતને વધારે મજબૂતીથી મૂકવામાં આવશે. બીજા, સરકારને ખબર નથી એવું તો છે નહીં તોરલબેન, સરકારને ભલે સારી પેઠે જાણે છે ખેડૂતોના શું પ્રશ્નો છે, અને સરકાર પોતે જ ઢોલ વગાડીને કહેતી હતી કે 2022માં ડબલ આવક કરી દઈશું. આ બીજા 2 દિવસો 2022 ની ઉપર જતા રહ્યા, ડબલ થઈ ગયો, પણ ખર્ચ ડબલ થયો, આવક ડબલ થઈ નથી. અને MS સ્વામીનાથનની જે આ ભલામણો હતી એમાં ભાજપ સરકાર જયારે સત્તામાં નથી કેન્દ્રમાં, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી જોરશોરથી કહેતા હતા કે MS સ્વામીનાથનની જે ભલામણો છે એ અમે લાગુ કરીશું. એમાંથી બહુ ઓછી ભલામણો લાગુ થઈ છે. જયેશભાઈ બોલે 28 જણસો ને, પણ લેટેસ્ટ લિસ્ટ પ્રમાણે 28 જણસો છે, પણ એમાં જે ભાવ આપવામાં આવે છે C2+ ના તો છે નહીં. અને બીજું 28 દેશમાં કેટલા બધા પાકો થાય છે, બીજા પાકોનો પણ એમાં સમાવેશ કરવો રહ્યો તો કેમ કરવામાં આવતો નથી? અને MSP જે આપવામાં આવે છે એ MSP ખરેખર ખર્ચની સામે ઘણી ઓછી છે. એને દર વર્ષે આ લોકો રિવાઇઝ કરે છે, પણ બહુ સામાન્ય ફેરફાર કરવામાં આવે છે. તમે એની સામે જુઓ, ઇનપુટ્સની કેટલી બધી કોસ્ટ વધી ગઈ છે. ડીઝલ તમે લઈ લો, ખાતર, બિયારણ, દવા, અને ડીઝલનો ભાવ વધે એટલે બધા જ ભાવો વધે છે, એટલે મજૂરીના ભાવ પણ વધે છે. અને સામે જે એને ભાવ મળવા જોઈએ ખુલ્લી માર્કેટમાં મળતા નથી. દાખલા તરીકે કપાસમાં એવું હતું, ખેડૂતો રાજી હતા કે ભાઈ ચલો MSP કરતા ભાવ સારા મળે, એ કરોડો ભૂસ કરીને હવે લગભગ MSP ની બરાબરી કરવા એ ભાવ જઈ રહ્યા છે. એટલે મૂળ જે એના લક્ષણોની સારવાર કર્યા કરતા એના મૂળમાં જ્યાં સુધી સરકાર નહીં જાય ત્યાં સુધી આ પ્રશ્નો ઉભા રહેવાના. કિસાન સૂર્યોદય યોજના જે ચાલુ કરી હતી, 35,000 કરોડ રૂપિયા વાપર્યા, 3100 ગામમાં સારું કામ ચાલુ કર્યું, એ સરાહનીય છે. જે સારું કામ થયું આપણે એને સરાહના કરીએ છીએ, પણ હાલ કેમ બંધ કરવામાં આવ્યું છે? જયારે જે તે વખતે 21,000 નો વપરાશ હતો ઉનાળામાં, એમ કહે ત્યારે ચાલો એનું કટોતી કરવામાં આવે સમજાય, પણ હમણાં તો એ 14,000 ની આસપાસ પહોંચી ગયો છે મેગાવોટ વપરાશ, કારણ કે શિયાળામાં વપરાશ ના હોય. એટલે આપ એવું કહી રહ્યા છો કે તમારો પણ મત એવો છે જયેશભાઈ જેવો કે માત્ર 14 પ્રશ્નો નથી, વધુ પ્રશ્ન છે. આપે એક બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો કે જયારે સરકારની સમક્ષ ખેડૂતોના પ્રશ્નો પર વાત કરવાની હોય તો માત્ર કિસાન સંઘે એકલા શા માટે જવું જોઈએ? અન્ય સંગઠનોએ પણ એકત્રિત થવું જોઈએ. કિસાન સંઘના નેતા વિઠ્ઠલ દુધાત્રા આપણી સાથે જોડાયા છે. આ સવાલ સીધો એમની પાસે લઈ જઈએ છે. વિઠ્ઠલભાઈ, સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. ફરી એક વખત બેઠક કરી છે, ફરી એક વખત વાત કરવામાં આવી છે સરકાર સમક્ષ. ઘણા લાંબા સમયથી આપણે આ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે. ઇલેક્શન પહેલા, ચૂંટણી પહેલા પણ ખૂબ લાંબી લડત આપી, પછી સરકારે તમારી માંગો જે છે તે સ્વીકારી લીધી અને આવનારા દિવસોમાં એ માંગો પૂરી કરવામાં આવશે એવી બાહેધરી આપી. ફરી એક વખત 14 માંગોની સાથે આગળ આવ્યા છો. ફરી એક વખત એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કિસાન સંઘ એકલો શા માટે આગળ આવે છે? અન્ય સંગઠનોની સાથે શા માટે રજૂઆત કરવામાં નથી આવતી? આ વારંવાર ઉઠતો પ્રશ્ન, એનો જવાબ તમારી પાસેથી લેવો છે. અને બીજો સવાલ એ કે માત્ર 14 પ્રશ્નો છે કે ઘણા બધા પ્રશ્નો છે જેની રજૂઆત સરકાર સમક્ષ થવી જોઈએ? પ્રથમ તો એ તમને ચોખવટ કરી દઉં. જી, ઘણા બધા લોકોએ, અને હર વખત જો આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કિસાન સંઘને સરકાર કેમ બોલાવે છે, તો ભારતીય કિસાન સંઘ બિન રાજકીય સંગઠન છે. એને ક્યારેય રાજકારણનો કોઈ ઠેકો લીધો નથી. ક્યારેય કોઈ પાર્ટીને સત્તા ઉપર બેહારવાનું કે સત્તામાંથી ઉથલાવી નાખવાનું કે કોઈ પણ પાર્ટીની વિરુદ્ધમાં કે કોઈની તરફેણમાં ક્યારેય પણ પ્રચાર કર્યો નથી. આ ભારતીય કિસાન સંઘનું શરૂઆતથી સ્ટેન્ડ છે. એની વ્યાખ્યામાં જ કહેવાનું કે ભારતીય કિસાન સંઘનું બંધારણ બિન રાજકીય છે. એનું કાર્યકર્તા કે એનો એજન્ડા ક્યારેય પણ રાજકીય એજન્ડા હોતો નથી. અમુક ધારાસભ્યો પોતાના બનાવવા કે અમુક વર્ગ એક પાર્ટીમાં કોઈ પાર્ટીમાં ઉભી કરવી, એવું ભારતીય કિસાન સંઘે એની સ્થાપના કાળથી હજી સુધીમાં કર્યું નથી. અનેક પ્રકારની સરકારો બદલી ગઈ છે, પણ ભારતીય કિસાનનું આ સ્ટેન્ડ પ્રશ્ન છે. ભારતીય કિસાન સંઘ જયારે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે રાજકીય ઉદ્દેશ એનો હોતો નથી
ઘણા બધા સંગઠનો મને ખ્યાલ છે કે ચૂંટણીની અંદર કૂદી પડે છે અને એક પાર્ટીનો કોઈનો ઠેકો લઈ લે છે, તો સ્વાભાવિક રીતે એની ઉપર એક રાજકીય ધબ્બો લાગે છે. ભારતીય કિસાન સંઘનું મેં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરેલું છે, પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યો છે. ક્યારેય પણ એનો એજન્ડા, ક્યારેય એનો ઠરાવ એવો નથી થયો કે આવનાર ચૂંટણીમાં આ પાર્ટીને ટેકો આપો કે આને ઉથલાવી નાખવી, એવો ક્યારેય એજન્ડા નથી. ક્યારેય કાર્યકર્તા ક્યાંય પ્રચારમાં ગયો નથી, ક્યારેય પત્રિકાઓ છપાણી નથી, ક્યારેય પ્રેસ નોટો આવી નથી. આ તમને સ્પષ્ટતા કરી દઉં. બીજી મુદ્દો એ છે 14 માંગણીઓને લે તો 14 માંગણીઓ તમે સમજો. આજે કૃષિ મંત્રીએ કૃષિને લગતા, વીજળીને લગતા નહીં, કૃષિને લગતા પ્રશ્નોને બાબતે બજેટની અંદર શું કરી શકાય એ મુદ્દો જ માત્ર છે. અમે ભારતીય કિસાન સંઘ એવું નથી માનતા કે 14 પ્રશ્ન ઉકલી જાય એટલે ખેડૂતની સમસ્યા ઉકલી જાય. અમે એવું નથી માનતા. ઘણા બધા મુદ્દાઓ છે, કદાચ 100 કે 150 મુદ્દાઓ છે ખેડૂતોના, અમારી પાસે છે એની યાદી. વિવિધ ક્ષેત્રના જંગલના મુદ્દાઓ છે, રેવન્યુના મુદ્દાઓ છે, એ છે જ. પણ કૃષિ મંત્રીએ કિસાન સંઘને બોલાવ્યું, તમે સમજજો. આ એટલે કૃષિને લગતા, બાગાયતને લગતા છે, કૃષિને લગતા છે એ પ્રકારના મુદ્દા. અને એમાં પણ હું તમને વાત કરું કે એમાં કયા મુદ્દાની અંદર બજેટની અંદર વધારે પૈસા ખર્ચી શકાય. જે માની લ્યો કે અત્યારે ફેન્સિંગ વાડ આપે છે, તો ફેન્સિંગની અંદર સરકાર બજેટ વધારી યોજના છે જ, પણ એમાં વધારે બજેટમાં વધારો કરી અને ખેડૂતોને વધારે એમાં જોડાય અને એનો લાભ લે એ પ્રકારની માગણી કરી છે. સ્વાભાવિક છે એ પ્રકારની માગણી કરી છે. તો સામાન્ય રીતે ચાલુ સરકારી યોજનાની અંદર બજેટને વધારો, દાખલા તરીકે 2 લાખ અકસ્માત વીમા યોજના આપે છે સરકાર, અમે 4 લાખ માગી છે, એમાં વધારો કરો. તો બજેટની ફાળવણીમાં કઈ રીતે વધારો થાય એ ઉદ્દેશથી જ આ માગણીઓ કરવામાં આવી છે. આમાં કોઈ ભારતીય કિસાન સંઘ એવું નથી માનતું કે આ 14 માગણીઓ પૂરી થઈ કે ખેડૂતોનું હિત સંપૂર્ણ થઈ ગયું અને ખેડૂતો ન્યાલ થઈ ગયા, એવું માનતું નથી. કારણ કે ખેડૂતની મુખ્ય માગણી તો એના ભાવ છે અને એ ભાવની લડત કેન્દ્ર સરકાર સામે લડી છે કિસાન સંઘ અમે. એટલે એમાં કોઈ એ નથી. પણ રાજ્ય સરકાર સામે અમે શું કરીએ ગયા, રાજ્ય સરકાર પાસે બજેટ કઈ રીતે માગી શકાય અને ખેડૂત તરફી કઈ રીતે એની સમસ્યા ઉકેલી શકાય એ મુદ્દાઓને લઈને આજે બેઠક હતી. એમાં કોઈ બીજું ડિસ્ટ્રીબ્યુટ ઉભું થતું નથી. કારણ કે ભારતીય કિસાન સંઘ બિન રાજકીય સંગઠન છે. બીજા સંગઠનોને અમે જોયા છે, ચૂંટણીના પ્રચારો કરતા અમે જોયા છે. યુવરાજભાઈ, ફરી એક વખત એ જ મુદ્દો આવીને ઉભો રહ્યો છે. પડતર માંગોને લઈને પ્રશ્ન છે અને બેઠક યોજાઈ, કૃષિ મંત્રી સાથે બેઠક કરી છે કિસાન સંઘે. 14 પડતર માંગોની આપણે વારંવાર વાત કરી રહ્યા છીએ. હવે ખૂબ નજીકમાં બજેટ સત્ર પણ છે. ખાસ શું જોગવાઈઓ હોવી જોઈએ, શું અપેક્ષા ખેડૂતોને લઈને લાગી રહી છે? કારણ કે સરકાર સતત કહી રહી છે કે કૃષિ માટે, ખેડૂતો માટે ઘણા બધા સંકલ્પ લીધા છે, સંકલ્પ કર્યા છે અને એ દિશામાં આગળ વધશે સરકાર. પરંતુ બજેટ સત્ર નજીક છે, શું કરવું જોઈએ સરકારે? ખેડૂતના હિતની વાત કોઈ પણ કરે એ ભારતીય કિસાન સંઘ હોય કે અન્ય કોઈ પણ સંગઠન હોય તો એ આવકાર્ય છે. પરંતુ પ્રથમ વસ્તુ જે છે, પહેલી વાત મારી એ છે કે ભારતીય કિસાન સંઘ જે છે ને એમાં ખેડૂતો જ ક્યાં છે? એમના વડા, એમના નિર્ણયો, એમના સંગઠનના ટોપ પર હેડ એમના ખેડૂતો છે. એ આરએસએસ ની એક માત્ર શાખા છે. એટલે એમના નિર્ણયો ત્યાંથી લેવાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે. એટલે એમની સાથે માત્ર વાટાઘાટો થાય છે. અને જયારે આજે 14 મુદ્દાની વાત છે તો ચૂંટણી પહેલા આ જ ભારતીય કિસાન સંઘ વીજળીને લઈને 13 મુદ્દા હતા, ખેતી ને પશુપાલન લઈને 8 મુદ્દા હતા અને મહેસૂલનો એક મુદ્દો હતો. કુલ 22 મુદ્દા લઈને બેઠા હતા. એમાં એમનો મુખ્ય મુદ્દો હતો જ્યાં મીટર પ્રથા છે એના બદલે જે હોર્સ પાવર પ્રમાણે વીજળી મળે છે એની વાત હતી. કિસાન સૂર્યોદય યોજના કે જેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું અને 2022 સુધીમાં સમગ્ર ગુજરાતમાં આ યોજનાને લાગુ કરવામાં આવશે એવી પણ ત્યારે જાહેરાત એમણે કરેલી. આ યોજનાના સંદર્ભમાં પણ આ માંગણી એમની હતી. આવી ઘણી બધી વાતો હતી. પરંતુ આ આંદોલન કર્યું ગાંધીનગરમાં તોરલબેન ક્યાંય પણ 5 જણા ભેગા થાય ને એટલે તરસ પોલીસ પકડીને ઉપાડી જાય છે. પણ આ એમની ભગીની સંસ્થા અને માનીતા લોકો છે. એટલે એ આપણે સેન્ટ્રલ વિસ્તારમાં બેઠા ત્યાં ઉપવાસ પર અને શું પરિણામ આવ્યું અને કઈ એમની મુખ્ય માંગો હતી કે એમણે સમાધાન કરી લીધું
કિસાન સંઘને એમની મુખ્ય પકડી માંગ જે લેવામાં હતી તમને રસ સરખા છે? ભાવવાળી મીટર અને મીટરની જગ્યાએ હોર્સ પાવર આપવાની એ માંગણી સંતોષાઈ નથી. પશુપાલનને લગતી હતી, એમને લીટરે 2 રૂપિયાની સબસિડી આપવાની એ માંગણી પણ સંતોષાઈ નથી. એવી એમની મુખ્ય માંગણીઓ કોઈ પણ સંતોષાઈ નથી, છતાં એમણે સમાધાન કર્યું અને ચૂંટણીમાં કિસાન સંઘ એ કંઈક કામ કરે છે એટલું માત્ર દેખાડો કરવાની વાત કરી. અને આજે પણ જે 14 મુખ્ય માંગણીઓ લઈને બેઠા છે, એમાં ખેડૂતની સૌથી મોટી જો પહેલી માંગણી હોય તો માનો કે એમએસપી અને એના ભાવ છે. ચલો માનીએ તમારી વાત કે કેન્દ્ર સરકારની વાત છે, ગુજરાત સરકારની વાત નથી, પણ એમની જે પહેલા શરૂઆતની માંગણી કરેલી હતી કે ગુજરાતમાંથી મીટર પ્રથા હટાવે, તો મીટર પ્રથા હટાવવાની વાત આજે નથી. થોડી છે. હજી હાંજી મીટર પ્રથા હટાવવાની સમાન વીજળીની માંગણી છે, યાર, તમે સમજો. મીટર પ્રથા હટાવવાની વાત નથી. તમે ઈ મારું આવેદનપત્ર જોવો, તમે સમાન વીજળીની માંગણી છે અમારી. ખેતીમાં મીટરો લાગ્યા. સમાન વીજદરની માંગણી છે અમારી. સમાન વીજદરની માંગણી છે. કિસાન સૂર્યોદય યોજનાની તમારી માંગણી હતી. કિસાન સૂર્યોદય છે જ યોજનાની માંગણી. માંગણી હતી. સૂર્યોદય યોજનાની ભારતીય માંગણી જનતા છે. પાર્ટીના ગુજરાતમાં સરકારમાં આવ્યા પછી સરકાર પાસે અમે લેશું. લંકાની ચોટ ઉપર લેશું સૂર્યોદય યોજના. બંધ થઈ જાય છે. સરકારને આપવી જ પડશે. ભારતીય કિસાન સંઘની માંગણી છે ને સરકારને આપવી પડશે. પણ એ અત્યારે ક્યાંય ચાલુ નથી. ચૂંટણીના સમયમાં વાયદા કર્યા હતા, 10 કલાક ચૂંટણીના પહેલા વીજળી આપી, ચૂંટણી પતી ગઈ અને 8 કલાક કરી અને આજની તારીખમાં 8 કલાક પણ સળંગ નથી આપતા, વચ્ચે ટ્રીપ આપવામાં આવે છે. તો જયારે ચૂંટણી બાકી હોય ત્યારે તમને પૂરતી વીજળી મળે છે. એક બાજુ તમે અને ગુજરાત સરકાર એવું કહેતી હોય કે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે, તો ખેડૂતોને શું કામ હેરાન કરો છો? 8 કલાક આપો તો 8 આપો, પણ પૂરતા 8 કલાક સળંગ તો આપો. સ્કાય યોજનાની એમણે માંગણી કરી હતી. સ્કાય યોજના શરૂ કરી, બંધ કરી દીધી. ભારતીય કિસાન સંઘે પણ આ માંગણી કરેલી કે સ્કાય યોજના ફરી શરૂ કરવામાં આવે. સરકારે તમને આ અંગે કોઈ બાંધરી આપી? આ 14 માંગણીમાં તમે એનો સમાવેશ કર્યો કે નહીં? આ તો કેવી માંગણીઓની વાત કરે છે કે ઇલેક્ટ્રિક સપ્લાયમાં શોર્ટ સપ્લાય છે, માલ સામાન નથી મળતો તો કરવો, ફ્રેન્સીની ગ્રાન્ટ આપવી. હવે એ તો આપવાની જ હોય ને, આપવાની જ છે. એટલે યુવરાજભાઈ એવું કહેવા માંગો છો કે જે માંગો બતાવવામાં દર્શાવવામાં આવી રહી છે, જે રજૂઆત કરવામાં આવી રહી છે, એટલી મહત્વપૂર્ણ માંગો નથી. જે થવાનું છે માત્ર એ બતાવવામાં આવી રહ્યું છે. બાકી છે યુવરાજભાઈ, 2016, 17, 17, 18, 19 એ પૈસા માટે કોણ પૂછશે? એટલે આપનું એવું કહેવું છે કે કિસાન સંઘ જો આગળ આવે છે, સરકાર સાથે વાટાઘાટો કરે છે, તો આ સિવાયના મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેના પર વાત કરવી જોઈએ. આ જે 14 માંગો છે એટલી મહત્વપૂર્ણ માંગો નથી, એવું તમારું મત છે? એ મહત્વપૂર્ણ મુદ્દાઓ બાજુમાં મૂકી અને પેટા અને નાના મુદ્દાઓ પર વાત કરશે. કિસાન સંઘ રજૂઆત કરે, આંદોલન કરે તોય કોંગ્રેસને પેટમાં દુખે છે. મને તો સમજાતું નથી. કિસાન સંઘ ન બોલે તોય કોંગ્રેસને સમજાતું નથી. મને તો સમજાતું નથી કોંગ્રેસનું સ્ટેન્ડ. મને એવું લાગે છે કે આંદોલન નથી સંપૂર્ણપણે કોંગ્રેસ ગંભીરતા ભૂલી ગઈ છે. પ્રજા પણ એને ગંભીરતા મને લાગે છે વિરોધ કરતા પણ કોંગ્રેસને આવડતો નથી. હું તો એમ કહું અમારી પાસે 5 શીખવા આવો વિરોધના. કોંગ્રેસને આમંત્રણ આપીએ છીએ કે ખેડૂતોના મુદ્દાને લઈને 5 શીખવા આવો. તમે કિસાન સંઘનો વિરોધ કરો, માં સરકારનો વિરોધ કરો. અમારે ભાઈ ચૂંટણી નથી લડવાની, તમે સરકારનો વિરોધ કરો. કિસાન સંઘે હું તમારું લઈ જઈને લીધું છે. કિસાન સંઘ તો જે કઈ મુદ્દા લડે છે ખેડૂતના મુદ્દે લડે છે. મને સમજાતું નથી તમારું સ્ટેન્ડ. હર વખત કિસાન સંઘને લઈને મને તો સમજાતું નથી. ખેડૂતો નહીં લઈ શકો. એને મને સમજાતું નથી ભાઈ કે તમે કિસાન સંઘ હારે કિસાન સંઘની માંગણીઓ સાથે લડવા આવો છો કે સરકાર સામે લડવા આવો છો? નિર્ણય લેવો પડશે. તમે સરકારને પ્રશ્ન કરો. વિઠ્ઠલભાઈ આપને પણ અટકાવું, યુવરાજભાઈ આપને પણ અટકાવું છું આપ બંનેને. હિતેન્દ્રભાઈ પાસેથી જ આનો જવાબ લઈએ, કારણ કે વાત ખૂબ સાચી છે. જવાબ સરકારે આપવાનો છે. બેઠક પણ સરકાર સાથે કરી. કૃષિ માટે સંકલ્પ લેવામાં આવ્યા છે, ઘણા બધા વાયદાઓ પણ કરવામાં આવ્યા છે. ઇલેક્શન વખતે પણ, ઇલેક્શન પહેલા પણ જયારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, હિતેન્દ્રભાઈ ઘણી બધી બાહેધરી પણ આપી. હવે સમય આવી ગયો છે, સરકાર ફરી એક વખત આપની રચાઈ ગઈ છે. હવે એ દિશામાં કામગીરી કરવી પડશે. બજેટ સત્ર ખૂબ નજીક છે. ખેડૂતોને માટે હંમેશા સરકાર સંવેદનશીલ છે એવું કહેતી આવી છે સરકાર. કેટલાક ખેડૂતો સંમત થાય છે, કેટલાક ખેડૂતો હજી પણ સંમત નથી થતા. સંવેદનાને લઈને પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ વખતે ફરી એક વખત સરકાર રચાઈ ચૂકી છે. તમને શું લાગે છે ખેડૂતો માટે જે પડતર માંગો છે તે કેટલી ઝડપથી હવે તેનો ઉકેલ લાવશે સરકાર? તોરલબેન,
ગુજરાતના ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું અને અભિનંદન કરું છું એટલા માટે કે ખેડૂતો સંમત થઈ ગયા છે. ખેડૂતોને વિશ્વાસ છે કે આ સરકારે કર્યું છે, થોડુંક બાકી છે, થોડુંક અધૂરું છે, થોડુંક ઓછું પડ્યું છે, તો આ જ સરકાર કરશે એવો ભરોસો હમણાં ભારતીય જનતા પાર્ટીની સરકારને 7મી વાર બનાવવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. અનેક વિટમણાઓ આવી, છેલ્લા 5 વર્ષમાં અનેક વાવાઝોડાઓ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખેડૂતોને નુકસાન પણ ગયું. સરકારે એને ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો અને પૂરક બનવાનો પ્રયાસ કર્યો, ભરપાઈ તો ન કરી શકે. છેલ્લા 5 વર્ષમાં 20,000 કરોડ રૂપિયા જેટલા એને પેકેજ પણ આપ્યા અને ડાયરેક્ટ ખાતામાં આપ્યા છે. કેટલાક લોકોને પેલા પૈસા આગા પાછા કરવાની ટેવ હતી ને એ બંધ કરી દીધું સરકારે. સીધા એના ખાતામાં પૈસા જાય એટલે દેખાય નહીં, કારણ કે પેલું વચ્ચેથી લેવાનું બંધ થઈ ગયું. એટલે તો હું ખેડૂતોને વંદન કરું છું, નવી સરકારને અભિનંદન પાઠવું છું. રાઘવજીભાઈ કૃષિ મંત્રીને પણ વંદન કરું છું કે આટલા બધા વર્ષો પછી એક સમય હતો કોંગ્રેસના સમયમાં કે ઉદ્યોગોને બોલાવીને પૂછવામાં આવે, તેલિયા રાજાને પૂછવામાં આવે, ટેક્સટાઇલને પૂછવામાં આવે, ફાર્માસ્યુટિકલને પૂછવામાં આવે કે નીતિ કેવી બનાવી છે. આજે આ સરકાર ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, ખેડૂત અને ખેત મજૂરની બની છે ને એવી પ્રતીતિ થાય છે કે કોઈ કૃષિ મંત્રી બજેટ બનાવવા વખતે ખેડૂતોના પ્રતિનિધિને બોલાવીને પૂછે છે કે તમારી મુશ્કેલી શું છે, શું જોઈએ છે, કેવી રીતે જોઈએ છે, સરકાર જે આપે છે એમાં મુશ્કેલી લેવામાં શું પડે છે. આવી બધી ચર્ચાઓ કરવા માટે છેલ્લા 5, 7, 10 વર્ષથી આ વ્યવસ્થા ગોઠવાઈ છે અને મહિનાના છેલ્લા બુધવારે એક દિવસ કૃષિ મંત્રી બોલાવે છે, એક વાર વીજળી મંત્રી બોલાવે છે, કોઈ વાર મહેસૂલ મંત્રી બોલાવે છે અને નાના મોટા જે વહીવટી પ્રશ્નો છે એને ઉકેલવાની જે નવી પરંપરા ઉભી કરી છે કે સંવાદના માધ્યમથી, સંકલનના માધ્યમથી આ યોજનાઓમાં આજે બજેટની ચર્ચા હતી તો બજેટ સિવાય પણ નિયમિત મળી અને વહીવટી પ્રશ્નો, નાના પ્રશ્નોના સુધારા કરી અને ખેડૂતોનું સરળીકરણ થાય એવો એક પ્રયાસ સરકાર દ્વારા કર્યો છે. એના માટે અભિનંદન આપું છું. હું એનો સાક્ષી એટલા માટે છું કે 2016 થી 2020 સુધી કિસાન મોરચામાં કામ કરવાની તક મળી ત્યારે લગભગ કિસાન સંઘ, ભાજપનો કિસાન મોરચો અને કેટલાક કિસાન તજજ્ઞો દ્વારા લગભગ 100 જેટલા વહીવટી પ્રશ્નો મેં ઉકેલવામાં, નાના મહેસૂલના હોય કે કૃષિની સ્કીમોના હોય કે વીજળીના હોય, એને ઉકેલવામાં અમને સફળતા મળી છે. આજે કેટલાક પ્રશ્નોમાં બજેટમાં જે યોજનાઓમાં વધારો કરવાની આવશ્યકતા કે ભાઈ ટ્રેક્ટરની વધારે જરૂર છે. કેટલાક મિત્રો અહીંયા વાત કરતા હતા કે આવું તેવું કરવું જોઈએ, તો એ લોકો તો ટ્રેક્ટર ખેડૂત પોતાના ખર્ચે ખરીદે તો એ ટ્રેક્ટર લઈને એને જાનમાં જવું હોય કે લોકાચાર જવું હોય તો રોડ ઉપર ટ્રેક્ટર પણ નહોતા ચડવા દેતા, એવા કાયદા હતા. અને આજે ટ્રેક્ટરમાં 45,000 ને 60,000 સબસિડી મળે છે. ખેડૂતોની માંગણી છે કે સબસિડી ભલે ઓછી વધતી થાય પણ વધારે ખેડૂતોને. આજે એક સમય હતો 2000ની સાલમાં 4 કરોડ રૂપિયા ઇનપુટની સબસિડી હતી કુલદીપભાઈ, આજે 400 કરોડ રૂપિયા સરકાર આપે છે અને એમાં વધારો કરવાની ખેડૂતોની માંગણી છે તો સરકારે એમાં સંમતિ આપી છે. બજેટના પ્રોવિઝનમાં કેટલી વ્યવસ્થા થઈ શકે એના આધારે એમાં વધારો કરવાની વાત છે. તો યાંત્રિક સાધનોમાં એની વધારી, તારની વાડમાં વધારો કે ગોડાઉનમાં વધારો, તો કેટલાકને બજેટમાં વધારો કરવાની વાત કરી છે. કેટલાક વહીવટી સુધારા છે. ધારો કે ખેડૂત આઈ પોર્ટલમાં અમે પણ માંગણી કરી છે કે ભાઈ ડ્રો કરીને કરીએ છીએ તો કોઈ ખેડૂતને દરેક ડ્રોમાં લાગી જાય છે અને કોઈ ખેડૂત 3-4 વર્ષથી વેઇટિંગ કરે છે તો સિનિયોરિટી પ્રમાણે એકવાર જેને રજીસ્ટ્રેશન કર્યું છે તોરલબેન, એનો નંબર ના આવે ત્યાં સુધી એનું સિનિયોરિટી લિસ્ટ અપડેટ થાય અને ફર્સ્ટ કમ ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે. સરસ બાબત છે અને સરકારે, અમે પણ, કિસાન સંઘે પણ કેટલાક ખેડૂતોએ ડાયરેક્ટ પણ સરકારને જિલ્લા કક્ષાએ રજૂઆત કરેલી છે. એ એક બાબત હતી. કેટલાક સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ગુણવત્તાના કેટલાક પ્રશ્નો હતા કે ભાઈ જે સબસિડીમાં જે સાધન મળે તો એની ગુણવત્તા અથવા જે એનું એમ્પેનલમેન્ટ થયું હોય તો કેટલાક બ્રાન્ડો બદલવાની વાત હતી કે આ બ્રાન્ડ કરતા આ બ્રાન્ડ સારું છે, એ પણ એક સારી બાબત હતી. કેટલાક કિસાન સંઘે નવા સુધારા કર્યા છે. અહીંયા કૃષિમાં શું થઈ શકે, ખેડૂતને શું ફાયદો થઈ શકે, યોજનાનો સુધારો કેવી રીતે થઈ શકે, એના અમલીકરણમાં કેવી રીતે સુધારો થઈ શકે, એની ચિંતા ના કરવાના બદલે સરકારે આ ના કર્યું, આને બોલાવ્યો, આને ના બોલાવ્યો, આને નહોતો બોલાવવા જતો, 14 હતા, 20 હતા કે 40 પ્રશ્નો હતા, આની ચિંતા કરવામાં આવી. એ ખરેખર દુઃખની બાબત છે. જેટલા પણ પ્રશ્નો સોલ્વ થાય, આપણે તો પ્રશ્નો સાથે જન્મીએ છીએ ને પ્રશ્નો સાથે પૂરું કરવાનું. પણ જેટલા પણ પ્રશ્નો સોલ્વ થાય એ કોણ કરે છે એની ચિંતા કર. અને બીજું, તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે. કે જેને સમસ્યાની ખબર હોય, જે લોકો માત્ર ટીવી મીડિયામાં આવી અરે હિતેન્દ્રભાઈ સાંભળો તો ખરા,
એને સાંભળો તો સમસ્યાની ખરા, ખબર જ ન હોય. મારો સવાલ એ છે કે તમે જે વાત કરી વાત સાચી છે, જેટલા પણ પ્રશ્નો સોલ્વ થાય છે સારી વાત છે, સાચી વાત છે, પરંતુ વારંવાર આક્ષેપ કિસાન સંઘની સામે જયારે થતા હોય છે તો બેઠક માત્ર કિસાન સંઘ સાથે શા માટે કરો છો? અનેક સંગઠનો છે ને, તેમની સાથે પણ તમે બેઠક કરી શકો, કયા પ્રશ્નો છે તે જાણી શકો. વિચાર ખૂબ સરસ છે, તમે જાણો છો, તમે સમજો છો કે ખેડૂતોના પ્રશ્નો શું છે, એમની પાસેથી જ સમજવામાં આવે છે અને એટલા માટે એ રીતે ઉકેલ લાવો છો, તો પછી બીજા લોકોને પણ તેમાં સંમિલિત કરી શકો છો ને. કમરુલબેન, તમારી વાત એકદમ સાચી છે, પણ સરકારની પાસે પણ હા. થોડા આંખ કાન નાક છે કે જે સમજી શકે કે કોની પાસે સમસ્યાની જાણકારી છે, અચ્છા, કોણ ફિલ્ડમાં જાય છે, ઠીક છે. કોનું રજીસ્ટર્ડ સંગઠન છે, જેના સભ્યો છે, કોણ માસિક રીતે નિયમિત મળે છે, કયું સંગઠન ફિલ્ડમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરે છે, અને ત્યાંથી આવેલા જેન્યુઅન પ્રશ્નો માત્ર અને માત્ર વિરોધ પક્ષના કાર્યાલયથી ધારાસભ્ય પૂછેલા પ્રશ્નોનો કાગળ લઈ ઠીક. અને રાજકીય રંગ આપવા હા. માટે પ્રશ્નો પૂછવા અને વાસ્તવમાં ખેડૂતોની સમસ્યા જાણવી, એ એવા સંગઠનો બધાને આવકાર્ય છે. અને આ જે પ્રશ્નો છે એમાં જેની સંમતિઓ ના પાડે કે આ ખોટા પ્રશ્નો છે, બધાને આમંત્રણ છે. જેને પણ આ બાબતમાં ચિંતા કરવાની હોય અથવા સાચ અર્થમાં ખેડૂતોની વચ્ચે જઈ અને સમસ્યાઓ જાણતા હોય, માત્ર અને માત્ર તાલુકાની, માત્ર ને માત્ર મારા સમુદાયની અથવા માત્ર મારા જિલ્લાની સમસ્યા લઈને આવે, એના માટે મને લાગે છે કે એ પણ આવકાર્ય છે. પણ જયારે બ્રોડ સ્પેક્ટ્રમમાં બજેટ જેવી ચર્ચાની વાત હોય ત્યારે અનુભવી અને વિશ્વાસપાત્ર લોકોને જ સરકાર મળે છે. આ એક સિલસિલો ચાલુ થયો છે. આના પછી એક કૃષિ તજજ્ઞોને પણ મળશે, ઠીક છે. નિવૃત્ત કૃષિ અધિકારીનો પણ મળશે, બિલકુલ. રાજકીય આગેવાનોને પણ મળશે, ધારાસભ્યો સંસદ સભ્યોને પણ મળવાના છે. ઠીક છે, આ અને આ મુદ્દા પર બધાને જઈએ આધારે આ આપણે. નિર્ણય જઈએ, થવાનો. હિતેન્દ્રભાઈ, સમજાઈ ગયો તમારો મુદ્દો, સમજાઈ ગયો. જયેશભાઈ, હવે આખો આ જે મુદ્દો છે ને, એવું મુદ્દો એવો થઈ જાય છે કે કિસાન સંઘ માટે અન્ય સંગઠનોને અથવા વિપક્ષને એવું લાગે છે કે સરકારની ભગીની સંસ્થા છે, કિસાન સંઘને એવું લાગે છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ એવું લાગે છે કે અન્ય સંગઠનો છે એ વિપક્ષના ઇશારે કામ કરે છે. આ આખી વાતમાં સંગઠનો વચ્ચેની વાત થઈ જાય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પક્ષ વિપક્ષનો થઈ જાય છે, ખેડૂતોના પ્રશ્નો તો બાજુ પર રહી જશે. જેન્યુઇન તમે જે કહી રહ્યા છો કે માત્ર 14 પ્રશ્નો નથી, 55 પ્રશ્નો છે, હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે 14 પ્રશ્નોની તો વાત થઈ છે, એ વાત પણ એટલી જ સાચી છે. શું કરી શકાય હવે આમાં મધ્યમ માર્ગ? તોરલ, જે વિઠ્ઠલભાઈએ વાત કરી કે અમે નોન પોલિટિકલ છે, એ વાત સાથે હું સંમત નથી. ભારતીય કિસાન સંઘ 100% 100% પોલિટિકલ છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને આરએસએસ ની નીતિ ઉપર કામ કરે છે. વિઠ્ઠલભાઈ, જો 2003 પહેલાનો ખેડૂત આંદોલનોનો ઇતિહાસ, વિઠ્ઠલભાઈ પ્લીઝ, હું તમે જયારે બોલ્યા ત્યારે મેં તમારી વાત ઉપર એક શબ્દ નહોતો બોલ્યો, તમે મારી વાત સાંભળી લો. તોરલ પ્લીઝ, હું એમને વિનંતી કરું છું, વિઠ્ઠલભાઈ મને સાંભળી લો, પછી તમારે જે કહેવાનું કહી હશે રહ્યા એ તમે છે કે કહેજો. પુરાવો શું છે? પુરાવો શું છે? તમે કહી રહ્યા છો કે રાજકીય તોરલ, પાર્ટી છે હું એની એ જ પાર્ટીની વાત ઉપર સાથે આવું કામ છું. કરે છે. વિઠ્ઠલભાઈ, હું એ જ વાત ઉપર આવું છું. હા. વિઠ્ઠલભાઈ, હું એ જ ઠીક છે, વાત ઠીક ઉપર છે. આવું છું. વિઠ્ઠલભાઈ, સાંભળી લો. 2003 સુધીના ગુજરાતના, તોરલ, 2003 સુધીના ગુજરાતના ખેડૂત આંદોલનોને તમે ફક્ત એનો ઇતિહાસ જોઈ લો. આ જે મીટર પ્રથા નાબૂદ થઈ અને લમસમ ચાર્જ જે હોર્સ પાવર દીઠ નક્કી કરવામાં આવ્યા, ગુજરાતનું સૌથી મોટું ખેડૂત આંદોલન હતું. એમાં ભારતીય કિસાન સંઘ, તોરલ, હું એ વાતનો અને મીટિંગનો સાક્ષી છું. એ મીટિંગની અંદર આદરણીય કેશુભાઈ પટેલ, આપણા અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, શંકરસિંહ વાઘેલાજી, જે ભારતીય જનતા પાર્ટીના તે સમયના હોદ્દેદારો હતા, અને ખેડૂત સમાજ અને ભારતીય કિસાન સંઘ, આ બધા ભેગા થઈને, વિઠ્ઠલભાઈ, તમે એ આંદોલનનો ઇતિહાસ તપાસી લો તો તમને ખ્યાલ આવશે કે ત્યારે કેટલું પોલિટિકલ આંદોલન કરવામાં આવેલું, અને ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સમાજે ભેગા થઈને જે આંદોલન 2003 સુધીના, તોરલ, જે કઈ આંદોલનો ગુજરાતમાં થતા હતા એ ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સમાજ ભેગા થઈને કરતા હતા. અત્યારે પણ આ 14 મુદ્દા લઈને બેઠા ત્યારે મેં વિઠ્ઠલભાઈને ફોન કર્યો હતો, વિઠ્ઠલભાઈ, અમારે પણ તમારી સાથે સામેલ થવું છે, બીજા મુદ્દાઓને આપણે ભેગા થઈને એક સંકલન સમિતિ બનાવીએ. ગુજરાતના બીજા 50 કરતા વધારે સંગઠનો, તોરલ, ગુજરાતમાં ખેડૂત સંગઠનો કામ કરે છે, 50 માંથી એક પણ નહીં, અને ફક્ત ભારતીય કિસાન સંઘને બોલાવવામાં આવે. મારું એ કહેવું છે
કે શા માટે ફક્ત ભારતીય કિસાન સંઘ બીજા સંગઠનોને શા માટે દૂર રાખવામાં આવે છે? જ્યાં સુધી હિતેન્દ્રભાઈ વાત કરતા હતા કે જે ખેડૂતો ખેતરમાં કામ કરે છે, હિતેન્દ્રભાઈ ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે, જયેશભાઈ તમે કહી રહ્યા છો કે તમે વિઠ્ઠલભાઈનો સંપર્ક કર્યો હતો, તમે કહ્યું હતું કે તમારે પણ કેટલાક મુદ્દાઓ પર વાત કરવી છે, તો વિઠ્ઠલભાઈ તમે શું જવાબ આપ્યો? એ કહી રહ્યા છે કે તમે એમને સાથે રાખો, ખેડૂતોના પ્રશ્નોની જ વાત છે, તો પછી શા માટે અટકાય છે? શા માટે બધા એક નથી થઈ શકતા? સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આખરે મુદ્દો ક્યાં ભટકાઈ રહ્યો છે વિઠ્ઠલભાઈ? ભારતીય કિસાન સંઘ અમે સાથે આવવા માટે તૈયાર છીએ. પેલા તો એવું મને યાદ નથી કે એને એવું મને કીધું હોય. એક વસ્તુ આ છે સ્પષ્ટતા. બીજા નંબરની અંદર ભારતીય કિસાન સંઘ સ્વયં પૂર્ણ રીતે સંપૂર્ણ સંગઠન છે, પૂર્ણ અભ્યાસ કરે છે અને એના પ્રશ્નોને લઈને કોઈ પણ પ્રકારની એમાં શરમ અને કોઈ પણ પ્રકારની તૂટી ન રહી એના માટે પૂરો અભ્યાસ કરીને સરકારમાં રજૂઆત કરે છે. ગુજરાતની અંદર 2 દિવસની અંદર આવેદનપત્ર આપવું હોય તો 250 તાલુકામાંથી 200 તાલુકાની અંદર આવેદનપત્ર આપવાની ક્ષમતા ભારતીય કિસાન સંઘમાં છે. 33 જિલ્લામાંથી આખો મુદ્દો જે છે ને વિઠ્ઠલભાઈ, હા ઠીક છે, ચલો હું આપને પણ અટકાવું છું. આપને પણ એટલા માટે અટકાવું કારણ કે આપણે વાત અત્યારે જે પડતર માંગો છે તેને લઈને કરવી છે, પરંતુ હંમેશા એવું થાય છે કે કિસાન સંઘ આખરે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સંગઠન છે કે નથી એના પર જ આખી ચર્ચા જતી રહે છે. કુલદીપભાઈ, વારંવાર જ્યારે પણ કિસાન સંઘને લઈને આ મુદ્દો હોય ત્યારે આ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આખી ચર્ચા જતી રહે છે. ખેડૂતોની વાત, ખેડૂતોના પડતર પ્રશ્નોની વાત, પડતર માંગોની વાત હંમેશા રહી જાય છે અને એટલા માટે જ પછી ક્યારેક એવું લાગે કે ખેડૂતોના પ્રશ્નો પહોંચતા નથી સરકાર સુધી અને સરકાર પણ છે કે એક જ સંગઠનને બોલાવે છે, અન્ય સંગઠનો એમને વિપક્ષના સંગઠન લાગે છે. એટલે પૂરું એમાં એવું છે કે આપણે આ સહજ રીતે વાત કરી, પણ આપણા મિત્ર છે બંને એ ડિફેન્સિવ મોડ પર આવી ગયા. કદાચ કીધું તો ભલે ને કીધું હોય, જે નથી તો આપણે એની ચિંતા કરવાની શું જરૂર છે? અને બિન રાજકીય સંગઠન એક જ કિસાન સંઘ છે ને બાકી બધા રાજકીય સંગઠન છે એ વાતમાં પણ હું સહમત નથી. એટલે એમણે જે વાત કરી એમને અધિકાર છે બોલવાનો, બટ આઈ રિજેક્ટ ઇટ આઉટરાઇટલી. અને હું નથી કહેતો, કારણ કે અમે ગામડામાં જે મિત્ર હિતેન્દ્રભાઈ જે બોલ્યા કે નથી જતા ના, એટલે હું પર્સનલી લેતો નથી, પણ મારી હું તમને વાત કરું. હમણાં ગયા અઠવાડિયે હું ગયો હતો નર્મદાની કેનાલ જોવા અને એ વિસ્તારની વાત કરું, જયારે બલરામ ભવન બન્યું ને ત્યાંથી જીરાના કોથળા લોકોએ ખેડૂતોએ દાનમાં આપેલા છે, જીરું. એ વિસ્તારની વાત કરું છું. નર્મદાનું પાણી નાના કચ્છના રણમાં જાય છે વ્યર્થ અને અગરિયાઓનું મીઠું બગાડે છે. અને એક બાજુ કેનાલો 10-10 વર્ષથી બનેલી, હું એક કેનાલની વાત નથી કરતો, ઓન એર બોલું છું, મારી સાથે આવો તમને દેખાડીશ. 10 વર્ષથી કેનાલમાં એક નર્મદાનું એક ટીપું આવ્યું નથી. અને તમે એવું કહો છો કે અમે અહીંયા બેસીને જ માત્ર ડિબેટ કરીએ છીએ અને આ દેશમાં બધાને કામ છે ભાઈ, એવું તમે કહો કે તમે જ ક્લેમ કરો, તમે જ બધું જાણો છો ને અમે જાણતા નથી, તો અમે શું અમથા છીએ? અમે તો કોઈ ચૂંટણીમાં કોઈ દાડો જતા બી નથી કે આને વોટ આપો કે તેને વોટ આપો. થોડું ઘણું જાણીએ છીએ, ખેડૂતના ઘરે જન્મ્યા છીએ, ખેતી કરી છે, ખેતૂનું ભણ્યા છીએ અને ખેડૂતોની દયા આવે છે એટલે બોલીએ છીએ. એટલે એવો ક્લેમ કરવો કે અમારે સિવાય બીજા કોઈ બોલે નહીં, અમે જ બધું જાણીએ છીએ ને અમારો અધિકાર છે, એટલે આ એક લેંગ્વેજ છે ને એ સારી નથી. ખેડૂત તમે બોલશો એટલે બોલી લેશો, અમે ચૂપ બી થઈ જઈશું, પણ ખેડૂતો સમજે છે એટલે આપણે ખેડૂતો પર છોડીએ અને જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી. તમે ના બોલાવો, અમારે એવું કઈ સરપાવ લેવો નથી. અમે તમને હાથ જોડીને કહીએ છીએ કે આટલા આટલા મુદ્દા છે. તમે, હું મારી જ વાત કરું, હું કેનાલના પ્રશ્ને ગયો હતો તોરલ હમણાં, બરાબર, અધિકારીને વાત કરી કે ભાઈ આ કેનાલ કેમ બંધ છે. અધિકારીએ તરત એને પ્રાયોરિટી લઈને વિઝિટ કરી. જો મારી વાત ફાલતું જોત તો અધિકારી શું કામ જાત? આ ખેડૂતોએ મને આજે કીધું કુલદીપભાઈ આપણે હવે ઓફિસે જવાનું થતું નથી, તમે આયા અને રજૂઆત કરી, એનું રિઝલ્ટ આવ્યું છે. એટલે અમે બી જઈએ એટલે ગામડામાં જઈને વાત કરીએ છીએ, હવામાં ગોળીબાર ફેંકતા નથી. તમે કાલે ટીવીમાં આરોગ્ય વિશે મને બોલાવો છો, હું ના પાડીશ કે મારો વિષય નથી, હું નહીં આવું. એટલે આ લેંગ્વેજ રહી ને એ ખરેખર સારી નથી. મને આ દુઃખ કરે અને ખેડૂતો બી દુઃખી થાય. અમે ગામડામાં જઈએ ત્યારે ખેડૂતો કહે છે. એટલે અમે એવું કહેતા નથી તમે જાણતા નથી ને તમે રાજકીય છો ને અમે એમાં પડતા નથી. તમે જે છો, તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવો છો એ માટે તમારો ખૂબ આભાર. પણ જેમ તોરલબેને કીધું, આપણે આડા પાટે જવાનું નથી. તમે પાક વીમાની વાત કરો છો, 18-19-20ની વાત કરો છો, એ પહેલા વીમાના કેટલાય પૈસા અપાયા નથી, કોર્ટમાં કેસ કર્યો છે. નામદાર હાઈકોર્ટે કીધું છે તમે પેમેન્ટ કરી દો, કેમ કરતા નથી પેમેન્ટ? અને કેમ સરકાર કેન્દ્રમાં રાજ્યમાં ભાજપની સરકાર છે, કેમ કંપનીઓ નાક દબાવતી નથી? અને એ લોકોને કહે કે તમે પેમેન્ટ, નામદાર કોર્ટે જયારે જજમેન્ટ કીધું હોય કે તમે હમણાં પેમેન્ટ કરી દો,
જે નીકળતા હોય ખોટા તો આપણે માંગતા નથી, જે છે એ કહીએ છીએ. અને જે આપણે વાત કરી કે ભાઈ ટ્રેક્ટરની તમે સબસિડી આપો છો, બહુ સારી વાત છે, પણ સામે જીએસટીમાં ખેડૂત જે ભરે છે 2-2.5 લાખ રૂપિયા એના જતા રહે છે. એટલે અહીંયા મારો તો તોરલ કોઈ આશય નથી ડિબેટમાં જીતેન્દ્રભાઈને ચૂપ કરાવો કે આપણા કિસાન સંઘના જે વડીલ આવ્યા છે એમને ચૂપ કરાવો, મારો એવો કોઈ આશય નથી. પણ હું જે ખેડૂતની ચિંતા કરું ના, પણ હું ના પાડું છું, હું ના પાડું છું. તમે ડિફેન્સિવ તમે જાઓ, તમારે મારે તમને ચૂપ કરાવવા જ નથી. ના, તમે જાઓ, તમે તમારે પગે ઘૂઘરા બાંધીને જાઓ અને ખેડૂતોના પ્રોબ્લેમ સોલ્વ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે પૂછ્યા વગર જાઓ અને ભાઈ તમે વાત કરો છો ને, તમે બિન, હવે મારે બોલવું પડશે, તમે બિન રાજકીય કહો છો ને, આપણે પર્સનલ મુદ્દા પર વાત એટલે નથી કરતા. ખેડૂતોને ખબર છે કોણ શું કરે છે, એટલે એવું અહીંયા મારે તમને વાત રહી જશે. પ્રૂફ તમે ચાલો મારી સાથે, અહીંયા તો પ્રૂફ હોય નહીં ને, ચાલો મારી સાથે, હું તમને લઈ જઈને દેખાડું કે તમારા કિસાન સંઘના માણસો ભાજપ સાથે કઈ રીતે આ જોડાયેલા છે. ચર્ચામાં આપણે આગળ પણ વધવું છે ને, આ મુદ્દા પર આપણે આગળ જવું છે. વિઠ્ઠલભાઈ, તમારી પાસે આવું પેલા યુવરાજભાઈ, તમે વચ્ચે કઈ કહેવા માંગતા હતા આપની વાત, અને સાથે સાથે આ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે કે ભગીની સંસ્થા છે કે ભગીની સંસ્થા નથી, આ સંગઠનને બોલાવ્યું, બીજા સંગઠનને ના બોલાવ્યું, સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોને રજૂ કરવાની તક વિપક્ષે પણ લેવી જોઈએ. જવાબદારી તમારી પણ છે, સરકારનું ધ્યાન દોરવાની જવાબદારી પણ વિપક્ષની છે. તમને એવું લાગે છે કે સંગઠનો સાથે, માનો કે બધા સંગઠનોને નથી બોલાવવામાં આવતા, તો કેટલાક સંગઠનોને તમે પણ સાથે રાખી શકો છો, સરકાર સમક્ષ રજૂઆત કરી શકો છો. વિપક્ષની ભૂમિકા તમારે અદા કરવી પડશે ને? ચોક્કસ તોરલ, અમારે વિપક્ષની ભૂમિકા અદા કરવી જ પડે. પરંતુ એમણે કીધું કે કિસાન સંઘને બોલાવે છે અને બીજાને નથી બોલાવતા, તો શું વાંક? એટલે એમની કદાચ વાત સાચી છે, પણ હું હાથ એટલા માટે કરતો, એમણે કીધું કે મને પુરાવો આપો. તો ભારતીય કિસાન સંઘમાં માનો કે ગુજરાતનું એમનું એકમ છે ને, તો એમના ઉપર પણ RSS ના એક વડા હશે, એમના પર નિમાયેલા હશે, મુકાયેલા હશે. એમની મંજૂરી શું એમનાથી નહીં થઈ શકતું. કદાચ દુધાત્રાભાઈ એ વાત નહીં સ્વીકારે, પણ અત્યારે પણ એ હશે જો એ ખરેખર હૃદય પર હાથ મૂકીને કહેતો. એટલે આ RSS ના શાખા માત્ર છે અને મને ગર્વ છે. હા, અને તમારી ઉપર પણ એમનો એક વડો, જે તમે કહેવા માટે વડા હો છો, તમારી ઉપર એ વડા હોય છે અને એ જે કે તમારે કરવું પડે છે. એટલે RSS એવું નથી, ભાજપ પણ RSS ખોટું છે તમારું. એટલે આ સીધે પુરવાર થાય જ છે કે ભારતીય કિસાન સંઘ એ RSS અને ભાજપની એ સંસ્થા જ છે, એટલે રાજકીય સંસ્થા જ છે. તમે જયારે બિન ભાજપી રાજ્યોમાં અથવા તો ગુજરાતમાં સીધી વાત તમને એ જ કરીને કે તમે એ મુદ્દા પર હવે આપણે ન જઈએ, એ ભગીની સંસ્થા છે કે ભગીની સંસ્થા નથી, એ જે છે, પણ તમારી જે ભૂમિકા છે, તમારી જે જવાબદારી છે એના પર પણ આવી જઈએ ને આપણે. હું એમને એ વાત કરું છું, એ પુરાવો માંગતા હતા, મેં પુરાવાની વાત. હા, ચલો હવે આપણે આગળના મુદ્દા પર જઈએ ને. હવે એમણે તો બધી વાત કરી લીધી કે ખૂબ સારી વાત છે, ટ્રેક્ટરમાં સબસિડી મળે છે, પણ ટ્રેક્ટરની અંદર અને એના પાર્ટ્સ પર 18% થી 28% GST લાગે છે, જ્યારે સોના પર 3%, ડાયમંડ પર 1.5%. તો ખેડૂતને જે વસ્તુ વાપરવાની છે એના પર આટલો બધો GST શાને માટે? એમાંથી GSTમાંથી એને ખેડૂતને વસ્તુને બાકાત રાખવી જોઈએ ને. એને જે રાસાયણિક ખાતર વાપરે છે એના પર પણ એને 5% લાગે છે. જે એના ખેતીના ઓજારો, દવા, બિયારણ, એ જે કંઈ પણ વસ્તુ ખરીદે છે બધાની ઉપર 12% થી માંડી અને 28% સુધીનો જુદા જુદા પ્રકારનો GST લાગે છે. અને જયારે એમણે વાત કરી કે બધું જ સારું છે, તો 2016 એ યોજના ખેડૂતો માટે સંવેદનશીલ છે, સારી છે, સારી યોજનાઓ લાવે છે, ખેડૂતો માટે સારું કરતા હોય તો હંમેશા આવકાર્ય છે. અને આજે મારે પણ એમને કહેવું પડે કે તમે સારી યોજના લાવે તો સારી વાત છે. તો 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લઈ આવેલા, ત્યારે એમણે ખૂબ વખાણ કરેલા કે આનાથી ખેડૂતોનું બધું હિત થઈ જશે, ખેડૂતને કોઈ ચિંતા નહીં રહે. આજે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં એ યોજના ગુજરાતમાં બંધ કેમ? તો ગુજરાતના ખેડૂતોને યોજનાનો લાભ કેમ નથી મળતો? શાને માટે તમે નથી અપાવતા? અને એમણે જે વીમાના પૈસાની વાત કરી, તો 19-20 વર્ષના પૈસાની વાત કરે, રૂપિયાની વાત કરે છે, ખેડૂતના વીમાના રૂપિયાની વાત કરે છે. તો આગળના વર્ષોના રૂપિયાને કોણ અપાવશે? 16, 17, 17, 18, 19. તો એ આ કિસાન સંઘ જયારે આ મુદ્દો લઈને બેસે તો એને એ મુદ્દો પણ કહેવો જોઈએ ને. જો ખેડૂતના હિતની જ વાત છે તો માત્ર એક વર્ષ શાને માટે? આ બધા એનો જવાબ લઈએ આપણે, એનો જવાબ આપણે વિઠ્ઠલભાઈ પાસેથી લઈએ.
એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડશે. બ્રેક બાદ હિતેન્દ્રભાઈને પણ પૂછીશું કે આખરે આ રોડમેપ શું નક્કી કર્યો છે ને જે બધા મુદ્દાઓ પર વાત થઈ રહી છે, જે વાતો હજી બાકી છે, જે કામો હજી બાકી છે, ક્યારે થશે પૂર્ણ? મહામંથનમાં સમય છે બ્રેકનો. ખેડૂતોની પડતર માંગના ઉકેલને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચામાં આગળ વધીએ. વિઠ્ઠલભાઈ, સવાલો ફરી ફરીને સંગઠનની સામે ઉઠી રહ્યા છે, પરંતુ એ સવાલ પર નથી જવું. આપણે ખેડૂતોની જે સમસ્યા છે તેના આખરે આનો ઉકેલ શું આવી શકે? આજની જે બેઠક થઈ છે, બેઠકમાં જે પડતર માંગો છે તેને લઈને શું કહ્યું છે કૃષિમંત્રીએ? શું બાહેધરી આપવામાં આવી છે? લગભગ અમારી 14 માગણીને લઈને કૃષિમંત્રીએ બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે. એ પણ લગભગ તમારા ટીવીના માધ્યમ દ્વારા જ લગભગ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ પણ એનો ઉત્તર જોયો છે. રહી વાત 14 માગણીઓને લઈને હર વખત આંગળી ચીંધવામાં આવે છે. જયારે 26 માગણી લઈને આંદોલન કર્યું ત્યારે પણ આંગળી ચીંધવામાં આવી હતી. ક્યાંક કોઈક મુદ્દો છૂટતો પણ હોઈ શકે, પરંતુ જે સમયે જે મુદ્દાઓ ઉઠાવવાના હોય છે, ભારતીય કિસાન સંઘે એ સમયે મુદ્દા ઉઠાવ્યા છે અને ક્યાંક મુદ્દો એવો રહી ગયો તો કોંગ્રેસની પણ જવાબદારી છે કે એ મુદ્દા ઉઠાવે. કારણ કે એક આમ જોવો તો હવે તો વિરોધ પક્ષની ભૂમિકામાં પણ નથી, પણ જયારે વિરોધ પક્ષની ભૂમિકામાં હતું ત્યારે પણ એની માથે બહુ મોટી જવાબદારી હતી, હું એવું માનું છું. ઠીક છે, હું આક્ષેપ નથી કરતો. એની એમ કહી શકાય કે એની જે કઈ પ્રવૃત્તિ અથવા તો એની જે સ્ટ્રેટેજી અને એની જે વર્તનને હિસાબે કોંગ્રેસ લગભગ ગુજરાતની અંદર ખતમ થઈ ગયું છે. એ બહુ દુઃખની વાત છે. મને પણ અફસોસ થાય છે. હવે એ મુદ્દા પર જવાનો કોઈ અર્થ નથી. એ મુદ્દા પર જવાનો અર્થ નથી. કારણ કે મજબૂત હું તો એવું ઈચ્છું છું કે કોંગ્રેસ મજબૂત બને, હવે વિપક્ષની ભૂમિકા નિભાવે અને આ મુદ્દાઓ માત્ર ખેડૂતોના જે મુદ્દાઓ છે કે કોઈ પણ મુદ્દાઓ હોય, હોય તો તે ઉઠાવે. ઠીક છે. મારી માગણી. હા, ઠીક છે. હિતેન્દ્રભાઈ, માત્ર 14 મુદ્દા નથી, વારંવાર એ જ વાતો આવી રહી છે કે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે હજી પણ પડતર છે. એ દિશામાં સરકારે વિચારવું પડશે. વારંવાર તમને પસંદ કરવામાં આવી રહ્યા છે, તમને ચૂંટવામાં આવી રહ્યા છે. સરકાર તમારી ફરી એક વખત બની છે, ફરી 5 વર્ષ સેવા કરવાની તમને તક આપી છે. ખેડૂતોનો ખૂબ મોટો એમાં ફાળો છે. ખેડૂતોના પ્રશ્નો, જે પડતર પ્રશ્નો છે, તે જલ્દીમાં જલ્દી ઉકેલવા જોઈએ. સંગઠન કોનું છે, કયું છે, કેમ છે એમાં નથી પડતા. પડતર માંગો માટે શું કરી રહ્યું છે? રોડમેપ જણાવો અમને. તોરલબેન, આજ વીટીવીના પ્લેટફોર્મથી જે દિવસે જીત થઈ, મને લાગે છે કે આપ જ હતા ડિબેટમાં અને મેં વાત કરી હતી કે આ જીત એવડી મોટી છે, આ વિશ્વાસ એટલો મોટો છે કે અમારી જવાબદારી વધી જાય છે. બિલકુલ. અમે એને સત્તા તરીકે નહીં, સેવા કરવાની જે અમને તક મળી છે એમાં અમારી જવાબદારી અને વિશ્વાસથી એટલી વધી ગઈ છે કે એટલા માટે જ બધા જ વિભાગના મંત્રીઓ સંલગ્ન જે લોકો છે એને બોલાવીને પૂછશે કે ભાઈ તમને શું મુશ્કેલી છે, કેવી રીતે સારું કરી શકાય. અહીંયા ખેડૂતો માટે હજુ ખૂબ કરવાનું બાકી છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે 27 વર્ષમાં ઘણું કર્યું છે, પણ એની કેટલીક મર્યાદાઓ હતી. કારણ કે મોટાભાગના પ્રશ્નો અહીંયા જે ચર્ચા થાય કેન્દ્ર સાથેના હતા. 8-9 વર્ષથી કેન્દ્રમાં સરકાર આવ્યા પછી એ નવા કૃષિ કાયદા, નવો એપીએમસી એક્ટ, સ્વામીનાથન કમિટીની ભલામણોને આધારે નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા, 0% વ્યાજે ધિરાણ, ખાતરમાં અધધ સબસિડી, 60,000 કરોડ સબસિડી 2014માં હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં એટલા ભાવ વધ્યા કે 2.5 લાખ કરોડ સબસિડી જયારે આપવી પડે છે, તેમ છતાં આપણે ખાતર પૂરું પાડી રહ્યા છીએ ખેડૂતોને એના જ ભાવે. વીજળીમાં હજુ સુધી કોઈ ભાવ વધારો ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે કર્યો નથી. લગભગ છેલ્લા 20 વર્ષથી એમાં ભાવ વધારો નથી કર્યો. કિસાન સન્માન નિધિના રૂપમાં રોકડા પૈસા આપવાનું શરૂ કર્યું છે, એ પણ વધારવાની કિસાન સન્માનની માંગણી હતી, એના વિશે પણ ચિંતા કરવામાં આવે છે. ખેડૂતોને નિવૃત્તિના સમયે પેન્શન મળે એવી કિસાન પેન્શન યોજના પણ લાવ્યા છીએ. પાકની નુકસાનીમાં 20,000 કરોડ રૂપિયા સુધીના વળતરો ગઈ વખતે આપ્યા છે. અકસ્માત વીમા યોજના 50,000 હતી અને 2 લાખ કર્યા, 4 લાખની માંગણી કરી છે. એ દિશામાં પણ ચિંતા કરવાની છે. એના પર આપણે ઘણું કામ, તમે કહો છો આટલા વર્ષોમાં ઘણું કામ થયું છે, પરંતુ જે બાકી છે, જે પડતર પ્રશ્નો છે, વાત એની છે, એને લઈને કેટલું ઝડપથી કામ થવાનું છે એ દિશામાં ચિંતન, મનન અને સમન્વયથી. હું ભલે આજે કિસાન સંઘને બોલાવ્યો છે, એ તો બધા જ ખેડૂત આગેવાનોને મારો કહેવાનો કોઈ ઈરાદો એવો નથી કે જેને પણ ખેડૂતોના કામમાં રસ છે, મારી નમ્ર ભાવે વિનંતી છે કે બધા જ લોકોને આમંત્રણ છે, મારો સંપર્ક કરજો. હું બધાને કૃષિ મંત્રીના સંપર્કમાં રહી અને યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નોની રજૂઆત માટે આપણે મળશું. કુલ મળીને ખેડૂતોનું સારું કરવામાં જેને પણ રસ હશે એનો હું સમન્વયમાં એના સંકલન માટે હું પ્રયત્ન કરીશ. અને ખેડૂતોનું બિનરાજકીય રીતે અને શુદ્ધ બુદ્ધ મનથી જેને કામ કરવાની ઈચ્છા છે બધાને આવકારું છું. કોંગ્રેસના પ્રતિનિધિ છે તોય એમણે પણ એમાં બેઠક માટે આવકારીએ છીએ, કારણ કે
આ ખેડૂત ખેતમજૂરની ગામડાની સરકાર છે અને લોકરંજક નહીં, લોક ઉપયોગી નિર્ણયો થાય, એમાં લોક ભાગીદારીથી નિર્ણય થાય ને એવો પ્રયત્ન અમે બજેટ વખતે પણ કરીએ છીએ ને. ઠીક. અમે અમારા મેનિફેસ્ટોને પણ ગામડે ગામડે ફરીને સૂચનોના બોક્સ મૂક્યા હતા કે સરકાર પાસે તમારી શું અપેક્ષા છે. એ વખતે પણ મને લાગે છે કે હું જોઈ લઈશ કે આ બધા કોને સૂચનો આપ્યા હતા અને નહીં રહી ગયા હોય તો એ સૂચનો લેવા માટેની અમે અમારી તૈયારી છે. ઠીક છે. ખૂબ સરસ પણ વાત કુલ છે, મળીને કુલદીપભાઈ. ગુજરાતના વિકાસમાં સહભાગી થવા માટે જેમની પણ તૈયારી છે બધાને આવકારું છું. કુલદીપભાઈ શું કહેવા માંગો છો? ઝડપથી જો ફાઇનલ કમેન્ટ. હા, ખેડૂતોને અત્યારે છે ને ઢોરનો બહુ ત્રાસ છે, રોજ છે, ભૂંડ છે, તો એના માટે ઘણા ખેડૂતો અરજીઓ કરે છે તાર ફેન્સિંગ માટે, કલેક્ટિવ કરે છે. એવું સરકારના નિયમ વ્યક્તિગત નહીં આપે, 40-40, 50-50 વીઘાના કરે. એ એક થવું જોઈએ. અને બીજું જે છે આ લોન જે ખેડૂતો ભરે છે કે પાક ધિરાણ, એમાં લઈને આપી જ દેવાના હોય તો કેટલી જાહેર મંચ પર હવે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે તમે સંપર્ક કરી શકો છો. હા, કૃષિમંત્રી અમને ગમ્યું. વાત પર આપણે પહોંચાડશે. ધોરલબેન, આપણે હા. એવું કઈ નથી કે એકબીજાને પેલું કરવા માટે, જ્યાં બી આ જરૂર હોય તો અમે સહયોગ કરવા માટે તૈયાર છીએ. જી. અને આપણે બધા ખેડૂતોને ચિંતા કરીએ છીએ, એટલે એમાં હરીફાઈનો કોઈ સવાલ જ આવતો નથી. જ્યાં બોલાવશે ત્યાં જઈશું, નહીં બોલાવે તો અમે તો અરીસા બતાવવાનું કામ કરીએ છીએ કે આ મુદ્દો એમાં સરકારની છબી ખરડવા માટે બેઠા નથી આપણે. બરાબર, એટલે આ મુદ્દાઓ જે છે એના ઉપર કામ સરકારે કરવાનું છે. આપણે અપેક્ષા પણ સરકાર પાસે રાખવાની છે. તો સ્વાભાવિક જે કોઈ પ્રશ્નો હશે સરકાર સુધી, જો સરકારનું ધ્યાન નથી, જો છૂટી રહ્યા છે તો ધ્યાન તો દોરવું પડશે. યુવરાજભાઈ, તમને પણ કહેવામાં આવ્યું છે કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા નિભાવવી પડશે. ફરી એક વખત એ પ્રશ્ન તો સાથે સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે, જે રીતે હિતેન્દ્રભાઈ અત્યારે કહી રહ્યા છે કે તમે સંપર્ક કરી શકો છો, વિપક્ષ પણ આવે, વાત મૂકે, સરકાર સુધી પહોંચાડવામાં આવશે વાત. એટલું તો હવે કોંગ્રેસ કરી શકશે ને? બિલકુલ, એમણે આમંત્રણ આપ્યું છે, એમના માટે આભાર. અને એમને સૂચન પણ કરીશું ને એમનો સંપર્ક પણ કરીશું અને એમની સાથે જવા એ લઈ જશે તો ચોક્કસ અમે જઈશું પણ ખરા. ખેડૂતના હિતની વાત હશે તો અમે કોઈની પણ સાથે જઈશું. ખેડૂતના હિતની વાતમાં હંમેશા ખેડૂતોના હિતની વાતમાં, એમની વાતમાં કોઈ પણ સંકટ હોય, કોઈ પણ સરકાર હોય, એ વાતમાં અમે સાથે જોડાઈશું. હિતેન્દ્રભાઈ કીધું કે અમે ભાવ વધારો જ નથી કર્યો, ખાતર પણ એના ભાવીએ આપીએ છીએ. ખાતર તો કયા ભાવે મળતા હતા, એમઓપી 700 માં હતું, અત્યારે 1700 મળે છે. ખાલી એકવાર જોઈ લેજો તમે શું બોલી ગયા. પણ હવે તમે સરસ વાતો કરી છે, તમે સરકારમાં પણ આવ્યા છો અને ખેડૂતોને સમગ્ર ગુજરાતની જનતાએ તમને સરકારમાં બેસાડ્યા છે. તો ગુજરાતની જે સમસ્યાઓ છે ખેડૂતની, માનો કે ફસલ બીમા યોજના બંધ છે અને આવી ઘણી બધી યોજનાઓ છે જે તમે જ શરૂ કરી છે અને તમે પછી એને બંધ કરી દો છો વાહવાહી કરીને, ઢોલ પીટીને. તો એ યોજનાઓ, આ વાતો કરી, આપણી પાસે સમય નથી. હા, યુવરાજભાઈ, સમય નથી અટકવું બધા પડશે. મુદ્દાઓની ચર્ચા થઈ શકે નહીં. પણ યુવરાજસિંહભાઈએ પણ મારી સામે ડિબેટમાં આ ફસલ વીમા યોજના ફરજિયાત કેમ એવો પ્રશ્ન પૂછેલો છે. બધા જ ખેડૂત સંગઠનોએ પણ આ ફરજિયાત, વિઠ્ઠલભાઈ સાથે આ ફરજિયાત કેમ એવો પ્રશ્ન પૂછેલો છે. અને આ પાક વીમા યોજનામાં પાછલા 4 વર્ષમાં કેન્દ્ર સરકારે 45,000 કરોડના પ્રીમિયમ સામે 1,26,000 કરોડ રૂપિયા ખેડૂતોને અપાવ્યા છે. ગુજરાતમાં અટકવું પડશે. આપણી પાસે સમયની મર્યાદા છે, સમયની મર્યાદા છે. યુવરાજભાઈ, હિતેન્દ્રભાઈ, આ બંનેને હું અટકાવવા માંગીશ. કરોડના સામે 1.25 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપણે અપાવી શકીએ છીએ. પૈસા કાપી લેતા હતા. ઠીક છે, ચલો, આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે અટકીએ છીએ આ ચર્ચામાં. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ખેડૂતની પડતર માંગોનો ઉકેલ આવશે કે કેમ, એ આજનો સવાલ હતો અને આ ઉકેલ આવી શકે છે એવો સવાલ જ્યારે જનતાને પૂછવામાં આવ્યો તો પોલમાં અમારે જે જવાબ આવી રહ્યો છે, 62% લોકો કહી રહ્યા છે કે ઉકેલ આવી શકે છે, 38% લોકોને લાગે છે કે ઉકેલ નથી આવી શકતો. મોટી સંખ્યા માને છે કે ઉકેલ આવી શકે છે. સરકારને કરવાનું છે, સરકાર પાસે અપેક્ષા છે, ખેડૂતો પણ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે. જે સરકારને ચૂંટીને લાવ્યા છો, સરકારની ઈચ્છા શક્તિ હશે, સરકારના ધ્યાને આવશે તો તે પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે. સરકાર સુધી પહોંચવાની જવાબદારી પણ સ્વાભાવિક તમામ લોકોની બને છે. આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર. કેમ ભાઈ,